સમાચાર વડોદરાથી સામે આવ્યા છે કે જ્યાં નવા યાર્ડમાં થયેલ અકસ્માતના સીસીટીવી પ્રકાશમાં આવ્યા છે। જી હા, જે અકસ્માતની ઘટના બની હતી અને આ ઘટનાના સીસીટીવી સામે આવ્યા। ડમ્પર ચાલકે ટક્કર મારતા મોપેડ ચાલક પટકાયા હતા। રોડ પર પટકાતા આધેડ પર ડમ્પરના પૈડા ફરી વળ્યા હતા અને ઘટના સ્થળે જ નિવૃત્ત રેલવે કર્મીનું કમકમાટીભર્યું મોત થયું હતું। અકસ્માત સર્જી ડમ્પર ચાલક ફરાર થયો હતો। તો મહત્વપૂર્ણ સમાચાર કે જ્યાં વડોદરામાં નવા યાર્ડમાં થયેલ અકસ્માતના સીસીટીવી સામે આવ્યા છે અને ડમ્પર ચાલક જે છે તેને ટક્કર મારતા જે મોપેડ ચાલક છે તે નીચે પટકાયા હતા અને રોડ પર પટકાતા આધેડ પર ડમ્પરના પૈડા ફરી વળ્યા અને આ ઘટના સ્થળે જ નિવૃત્ત રેલવે કર્મચારી છે તેઓનું કમકમાટીભર્યું મોત નીપજ્યું। અકસ્માત સર્જી ડમ્પર ચાલક ઊભો નહીં રહ્યો અને તે ફરાર થયો છે। હાલ સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે। આ સાથે વધુ વિગતો સાથે વડોદરાથી અમારા સંવાદદાતા તુષાર પટેલ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। તુષાર, અહીં નવા યાર્ડમાં અકસ્માતની જે ઘટના બની છે, આમ તો વડોદરા શહેરમાં રોજબરોજ અકસ્માતની વણઝાર લાગી હોય તેમ લાગી રહ્યું છે। હાલ તો નવા યાર્ડ ખાતે જે અકસ્માત થયો હતો તેના સીસીટીવી સામે આવ્યા છે, તેને લઈને શું વિગતો સામે આવી રહી છે? જે રીતે કમકમાટી ઉપજાવે એવો આ જે બનાવ સામે આવ્યો હતો એ દિવસે વડોદરા શહેરમાં એક સાથે 3 અકસ્માત થયા હતા। અલગ અલગ વિસ્તારમાં થયેલા 3 અકસ્માતમાં 3 સિનિયર સિટીઝનોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો। એમાં સૌથી અરેરાટી ભર્યો બનાવ જો હોય તો આ નવાયાર્ડ ફતેગંજ રોડનો અકસ્માત કહી શકાય, કેમ કે અકસ્માત થયાના કલાકો બાદ હવે જ્યારે આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે તેને લઈને શહેરીજનો પણ ચોંકી ગયા છે, કેમ કે જે રીતે બેફામ ગતિએ રફતારનો રાક્ષસ કહી શકાય તેવો આ ડમ્પર ચાલક જાહેર માર્ગ પરથી નીકળે છે અને તેની અડફેટે અમરનગર વિસ્તારમાં રહેતા અને રેલવેમાંથી નિવૃત્ત થયેલ કર્મચારી રાજુભાઈ પરમાર આવી જાય છે। આપ સીસીટીવી ફૂટેજમાં ચોક્કસથી જોઈ શકો છો કે જે રીતે ડમ્પર ચાલક છે એ કમકમાટી ભરી રીતે તેનું મોત નિપજાવે છે અને એ અકસ્માત પણ એટલો ભયંકર હતો કે ડમ્પરનું જે ટાયર છે એ એક્ટિવા ચાલક રાજુભાઈના શરીર પર ફરી વળ્યું હતું, જેને કારણે રાજુભાઈના શરીરની હાલત ખૂબ ખરાબ થઈ હતી અને સમગ્ર રોડ ઉપર રાજુભાઈના શરીરના અવયવો પણ ફેલાયેલા હતા અને એક તબક્કે ઘટના સ્થળેથી પસાર થનારા જે લોકો છે એ લોકો પણ હેપતાઈ ગયા હતા। અકસ્માતની ભયાનકતા જે હતી કે ટ્રકના ટાયર નીચે રાજુભાઈનું શરીર આવી ગયા બાદ આખું શરીર ચીરાઈ ગયું હતું અને આખી આ કરુણ દ્રશ્યના સીસીટીવી હાલ વડોદરા શહેરના લાખો લોકોના સોશિયલ મીડિયાની અંદર એ વાયરલ થયા છે। તેને લઈને જે બેફામ ટેન્કર ચાલક હતો, ડમ્પર ચાલક હતો, તેની સામે હવે આક્રોશ પણ જોવા મળી રહ્યો છે। અલબત્ત આ ઘટના બાદ આ ડમ્પર ચાલક ઘટનાસ્થળથી પસાર થયો હતો, પરંતુ ડમ્પરના નંબર ઉપરથી પોલીસે તેની અટકાયત કરવાની કામગીરી હાથ ધરી છે। બિલકુલ, આ ડમ્પર જે છે તેની નંબર પ્લેટને આધારે કઈ વિગતો પ્રાપ્ત થઈ છે? પોલીસે આ અંગે કેવી કાર્યવાહી શરૂ કરી? ચોક્કસથી વડોદરા શહેરની અંદર અનેક વિકાસલક્ષી પ્રોજેક્ટો પાલિકાના તેમજ રાજ્ય સરકારના ચાલતા હોય છે। એક તરફ વડોદરા ટ્રાફિક પોલીસનું બપોરે 12 થી સાંજના 4 દરમિયાન શહેરની અંદર આવા ભારદારી વાહનો નહીં પ્રવેશવા માટેનું જાહેરનામું છે। દરમિયાન જ જયારે ડમ્પર આવ્યું છે ત્યારે આ ડમ્પર મૂળ ક્યાંનું છે અને કોને ત્યાં આવ્યું હતું, શું સામાન લઈને આવ્યું હતું, પાલિકા હસ્તકની કામગીરી માટે રોકાયેલું ડમ્પર છે કે અન્ય કોઈ બિલ્ડરની બાંધકામની કામગીરી માટે રોકાયેલું છે, આ તમામ બાબતોમાં હાલ પોલીસ તપાસ કરી રહી છે। અત્યારે તો માત્ર આ ડમ્પર જ મળ્યું છે અને જે ડમ્પર મૂકીને ભાગી ગયેલો જે ફરાર ચાલક છે તેની શોધખોળ પણ પોલીસ કરી રહી છે, પરંતુ આ ઘટનાને કારણે વાહન ચાલકોની જે બેદરકારી છે તેજ ગતિને કારણે અકસ્માતનો મુદ્દો છે તેને લઈને હવે શહેરીજનોમાં ચિંતા વધી છે। અલબત્ત રાજુભાઈના પરિવારજનો પણ અત્યારે આ ઘટનાને લઈને ખૂબ હેપતાઈ ગયા છે અને કંઈ પણ બોલવા માટે તૈયાર નથી। જી કૃપા। બિલકુલ, તમામ માહિતી બદલ આપનો આભાર।